હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમને જિલ્લાની સિરીઝમાં. આજે આપણે જોઈશું ભાવનગર જિલ્લાના 100 ક્વેશ્ચનો. તો ચાલો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન. ભાવનગર શહેરની સ્થાપના કયા મહારાજાએ કરી હતી? મહારાજા ભાવસિંહજી ગોહિલ. બીજો ક્વેશ્ચન. ભાવનગર શહેરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1723માં. ત્રીજો ક્વેશ્ચન. ભાવનગર શહેર કયા મહત્વના તળાવ પાસે વસાવવામાં આવ્યું હતું? ગૌરીશંકર તળાવ, બોર તળાવ. ચોથો ક્વેશ્ચન. ભાવનગરનું પ્રાચીન નામ શું હતું? વડવા. પાંચમો ક્વેશ્ચન. ભાવનગર જિલ્લાનું વડું મથક કયું છે? ભાવનગર. છઠ્ઠો ક્વેશ્ચન. ભાવનગર જિલ્લાની સરહદ કયા જિલ્લાઓને સ્પર્શે છે? અમરેલી, બોટાદ અને અમદાવાદ. સાતમો ક્વેશ્ચન. ભાવનગર જિલ્લાનો દરિયા કિનારો કયા અખાતને લાગે છે? ખંભાતનો અખાત. આઠમો ક્વેશ્ચન. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? કચ્છ. બીજા નંબરે ભાવનગર આવશે. નવમો ક્વેશ્ચન. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. 10મો ક્વેશ્ચન. અલંગ શેના માટે વિશ્વભરમાં જાણીતું છે? જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે. 11મો ક્વેશ્ચન. ભાવનગર કઈ રજવાડાની રાજધાની હતી? ગોહિલવાડ. 12મો ક્વેશ્ચન. ગોહિલવાડ પ્રદેશ તરીકે કયો જિલ્લો ઓળખાય છે? ભાવનગર. 13મો ક્વેશ્ચન. સિહોર કયા મહારાજાઓની જૂની રાજધાની હતી? ગોહિલ. 14મો ક્વેશ્ચન. ભાવનગર રાજ્યનું ભારત સંઘમાં વિલીનીકરણ ક્યારે થયું? 1948માં. 15મો ક્વેશ્ચન. ભાવનગરના છેલ્લા રાજવી કોણ હતા? મહારાજા કૃષ્ણકુમારસિંહજી. 16મો ક્વેશ્ચન. ભારતની આઝાદી વખતે પોતાની રિયાસત ભારતને સોમનાથ પ્રથમ રાજવી કોણ હતા? મહારાજા કૃષ્ણકુમારસિંહજી. 17મો ક્વેશ્ચન. ભાવનગરના કયા રાજવીએ પ્રજાવાત્સલ્ય ગણવામાં આવે છે? મહારાજા કૃષ્ણકુમારસિંહજી. 18મો ક્વેશ્ચન. ભાવનગરનું કયું સ્થળ ગૌરીશંકર તળાવ તરીકે જાણીતું છે? બોર તળાવ. 19મો ક્વેશ્ચન. બોર તળાવનું નિર્માણ કયા મહારાજાએ કરાવ્યું હતું? મહારાજા તખ્તસિંહજીએ. 20મો ક્વેશ્ચન. ભાવનગરમાં આવેલું બાર્ટન લાઇબ્રેરીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1882માં. 81મો ક્વેશ્ચન. પાલીતાણા કઈ પહાડી પર આવેલું છે? શેત્રુંજય પર્વત. 22મો ક્વેશ્ચન. પાલીતાણામાં કુલ કેટલા જૈન મંદિરો છે? અંદાજે 863. 23મો ક્વેશ્ચન. શેત્રુંજય પર્વત પર મુખ્ય દેરાસર કોનું છે? આદિનાથ ભગવાન ઋષભદેવનું. 20મો ક્વેશ્ચન. નિષ્કલંક મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? કોળીએ ચોક, કોળિયાકમાં. 25મો ક્વેશ્ચન. કોળિયાકનો મેળો કઈ પૂનમના દિવસે ભરાય છે? ભાદરવી અમાસ. 26મો ક્વેશ્ચન. કયા મંદિરમાં સમુદ્રના મોજા ભગવાન શિવલિંગને અભિષેક કરે છે? નિષ્કલંક મહાદેવ. 27મો ક્વેશ્ચન. ગાયકવાડી હવેલી ક્યાં આવેલી છે? ભાવનગરમાં. 28મો ક્વેશ્ચન. સિહોરના કયા મહેલને રાજમહેલ તરીકે ઓળખવામાં આવે છે? નવલખા મહેલ. 29મો ક્વેશ્ચન. ભાવનગરનું કયું સ્થળ કલાત્મક કાચના કામ માટે પ્રખ્યાત છે? સિહોર. 30મો ક્વેશ્ચન. મહુવા શેના માટે પ્રખ્યાત છે? ભવાની માતાનું મંદિર અને ડુંગળી જે કેનિંગ ઉદ્યોગ છે. 31મો ક્વેશ્ચન. તળાજા કઈ નદી કિનારે આવેલું છે? શેત્રુંજી. 32મો ક્વેશ્ચન. તળાજામાં કઈ ગુફાઓ આવેલી છે? બૌદ્ધ ગુફાઓ. 33મો ક્વેશ્ચન. ભાવનગરમાં આવેલ ગાંધી સ્મૃતિ શેના માટે જાણીતું છે? ગાંધીજીના સ્મરણો અને મ્યુઝિયમ માટે. 34મો ક્વેશ્ચન. ભાવનગરનું કયું સ્થળ પક્ષી અભયારણ્ય છે? વેળાવદર જે કાળિયારી રાષ્ટ્રીય ઉદ્યાન છે. 35મો ક્વેશ્ચન. વેળાવદર શેના માટે જાણીતું છે? કાળિયારી માટે. 36મો ક્વેશ્ચન. મહુવાનો દરિયા કિનારે કયું પ્રખ્યાત મંદિર આવેલું છે? ભવાની માતાનું.
37મી ક્વેશ્ચન, ભાવનગરમાં કયા મહાન કવિની યાદમાં પુસ્તકાલય છે? કવિકાંત, બાર્ટન લાઇબ્રેરી વિભાગમાં. 38મી ક્વેશ્ચન, ભાવનગરનું કયું સ્થળ મીઠાના અંગૂરો માટે જાણીતું છે? ભાવનગર અને આસપાસનો દરિયાકાંઠો. 39મી ક્વેશ્ચન, ભાવનગર જિલ્લાની મુખ્ય નદી કઈ છે? શેત્રુંજી. 40મો ક્વેશ્ચન, શેત્રુંજી નદી પર કયો ડેમ આવેલો છે? શેત્રુંજી ડેમ. 41મો ક્વેશ્ચન, ભાવનગર જિલ્લામાં કયા પ્રકારની જમીન વધુ જોવા મળે છે? કાળી જમીન. 42મો ક્વેશ્ચન, ભાવનગરનો કયો ઉદ્યોગ વિશ્વ પ્રસિદ્ધ છે? શિપ બ્રેકિંગ. 43મો ક્વેશ્ચન, ભાવનગરમાં કઈ સંસ્થા મીઠાના સંશોધન માટે જાણીતી છે? CSMCRI. 44મો ક્વેશ્ચન, CSMCRIનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ સેલ્ટ એન્ડ મેરિયન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. 45મો ક્વેશ્ચન, CSMCRI કયા શહેરમાં આવેલું છે? ભાવનગર. 46મો ક્વેશ્ચન, ભાવનગર કયા ફળ માટે જાણીતું છે? જામફળ. 47મો ક્વેશ્ચન, મહુવાની કઈ વસ્તુ GI ટેગ મેળવી ચૂકી છે? મહુવાની લાલ ડુંગળી. 48મો ક્વેશ્ચન, મહુવા કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ક્રેનિંગ અને ફૂડ પ્રોસેસિંગ. 49મો ક્વેશ્ચન, ભાવનગર જિલ્લામાં કયા બંદરો આવેલા છે? ભાવનગર, મહુવા અને ઘોઘા. 50મો ક્વેશ્ચન, ઘોઘા દહેજ વચ્ચે કઈ સેવા શરૂ કરવામાં આવી હતી? રોપેક્સ ફેરી સર્વિસ. 51મો ક્વેશ્ચન, ભાવનગર જિલ્લામાં કયા ખનિજો મળી આવે છે? બેન્ટોનાઇટ અને લિગ્નાઇટ. 52મો ક્વેશ્ચન, ભાવનગરનું કયું સ્થળ સિમેન્ટ ઉદ્યોગ માટે જાણીતું છે? સિહોર. 53મો ક્વેશ્ચન, ભાવનગર જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે? 10. 54મો ક્વેશ્ચન, ભાવનગરના તાલુકામાં નામ જણાવો. ભાવનગર, ઘોઘા, સિહોર, ઉમરાળા, ગારિયાધાર, પાલીતાણા, મહુવા, તળાજા, જેસર, વલભીપુર. 55મો ક્વેશ્ચન, ભાવનગરની કઈ ડેરી જાણીતી છે? સરદાર ડેરી. 56મો ક્વેશ્ચન, ગુજ્જુભાઈ બંધેકાનું જન્મસ્થળ કયું? વડાવ. 57મો ક્વેશ્ચન, મુછાળી માં તરીકે કોણ ઓળખાય છે? ગુજ્જુભાઈ બંધેકા. 58મો ક્વેશ્ચન, નાનાભાઈ ભટ્ટ કઈ સંસ્થાના સ્થાપક હતા? દક્ષિણામૂર્તિ. 59મો ક્વેશ્ચન, દક્ષિણામૂર્તિ સંસ્થા કયા શહેરમાં છે? ભાવનગરમાં. 60મો ક્વેશ્ચન, લોકભારતી સણોસરના સ્થાપક કોણ હતા? નાનાભાઈ ભટ્ટ. 61મો ક્વેશ્ચન, સણોસરા કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. 62મો ક્વેશ્ચન, કવિકાંતનું જન્મસ્થળ કયું છે? ચાવડ, અમરેલી. 63મો ક્વેશ્ચન, ભાવનગરના કયા લેખકે ઝેર તો પીધા છે જાણી જાણી લખ્યું છે? મનુભાઈ પંચોળી, દર્શક. 64મો ક્વેશ્ચન, મનુભાઈ પંચોળી દર્શક કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા? લોકભારતી. 65મો ક્વેશ્ચન, ભાવનગરમાં આવેલ કઈ યુનિવર્સિટી જાણીતી છે? મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી. 66મો ક્વેશ્ચન, ભાવનગરનું કયું સ્થળ શિક્ષણ નગરી ગણાય છે? ભાવનગર શહેર જ. 67મો ક્વેશ્ચન, ઝવેરચંદ મેઘાણીએ કઈ કોલેજમાં શિક્ષણ લીધું હતું? શામળદાસ કોલેજ. 68મો ક્વેશ્ચન, શામળદાસ કોલેજ કયા શહેરમાં છે? ભાવનગરમાં. 69મો ક્વેશ્ચન, મહાત્મા ગાંધીએ કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? શામળદાસ કોલેજમાં. 70મો ક્વેશ્ચન, લોક સાહિત્યકાર દુલાભાયા કાગનું જન્મસ્થળ કયું છે? મંજાદર. 71મો ક્વેશ્ચન, મંજાદર ગામ કયા જિલ્લામાં છે? ભાવનગરના મહુવા તાલુકામાં. 72મો ક્વેશ્ચન, કાગવાણી કોની રચના છે? દુલ્લાભાયા કાગ. 73મો ક્વેશ્ચન, વલભીપુર કયા વંશની રાજધાની હતી? મૈતક વંશની. 74મો ક્વેશ્ચન, મૈતક વંશની સ્થાપના કોણે કરી હતી? ભટારકે. 75મો ક્વેશ્ચન, વલભી વિદ્યાપીઠ કયા જિલ્લામાં હતી? ભાવનગર, વલભીપુરમ. 76મો ક્વેશ્ચન, હું અને સાંગે કઈ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી?
વલભીની. 77મો ક્વેશ્ચન, ભાવનગરનું કયું મ્યુઝિયમ જાણીતું છે? બાર્ટન મ્યુઝિયમ. 78મો ક્વેશ્ચન, ભાવનગરનો કયો બગીચો પ્રખ્યાત છે? સરદાર બાગ. 79મો ક્વેશ્ચન, ભાવનગર જિલ્લાની કઈ નદી પર સૌથી મોટો ડેમ છે? શેત્રુંજી. 80મો ક્વેશ્ચન, ભાવનગરનું કયું ગામ પ્રેમ મંદિર માટે જાણીતું છે? પિથલપુર. 81મો ક્વેશ્ચન, ભાવનગરનો કયો વિસ્તાર ઔદ્યોગિક વસાહત તરીકે જાણીતો છે? ચિત્રા નવાગામ. 82મો ક્વેશ્ચન, ભાવનગરમાં કયા પક્ષીઓ માટે રાઈસ સંસ્થા કામ કરે છે? પક્ષીઓ, મુખ્યતઃ ઘાયલ પક્ષીઓ માટે. 83મો ક્વેશ્ચન, ભાવનગર જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર અંદાજે કેટલો છે? આશરે 11,155 ચોકમી. 84મો ક્વેશ્ચન, ભાવનગર જિલ્લાનું કુલ કેટલા તાલુકાનું વહીવટી માળખું છે? 10. 85મો ક્વેશ્ચન, ભાવનગર જિલ્લાના કયા ગામમાં હીરા ઉદ્યોગ વિકસ્યો છે? સિહોર અને ગારિયાધાર. 86મો ક્વેશ્ચન, ગોહિલવાડનો કયો પર્વત જેના માટે પવિત્ર છે જૈનો માટે? શેત્રુંજય પર્વત. 87મો ક્વેશ્ચન, ભાવનગરમાં કયું સંગ્રહાલય કિલ્લાની અંદર આવેલું છે? બાર્ટન મ્યુઝિયમ. 88મો ક્વેશ્ચન, ઘોઘા બંદર કયા અખાતમાં આવેલું છે? ખંભાતનો અખાત. 89મો ક્વેશ્ચન, ભાવનગર જિલ્લામાં કયા પ્રકારની આબોહવા ધરાવે છે? સૂકી અને અર્ધ સૂકી. 90મો ક્વેશ્ચન, ભાવનગરનું કયું સ્થળ તેના ગાંઠિયા માટે પ્રખ્યાત છે? ભાવનગર જ. 91મો ક્વેશ્ચન, ભાવનગરના કયા શાસકે અંગ્રેજો સાથે સંધિ કરી હતી? મહારાજા વજયસિંહજી. 92મો ક્વેશ્ચન, તળાજાનો કિલ્લો કોણે બનાવ્યો હતો? ગોહિલ શાસકોએ. 93મો ક્વેશ્ચન, ભાવનગર જિલ્લાનું લોકપ્રિય લોકનૃત્ય કયું છે? પઢાર નૃત્ય. 94મો ક્વેશ્ચન, ભાવનગર જિલ્લાના કયા તાલુકામાં કાળિયાર જોવા મળે છે? વેળાવદર. ભાવનગર વલભીપુરનો વિસ્તાર. 95મો ક્વેશ્ચન, મૈતક વંશનો સૌથી પ્રતાપી રાજા કોણ હતો? ધ્રુવસેન દ્વિતીય. 96મો ક્વેશ્ચન, વલભીપુરને કયા નામથી ઓળખવામાં આવે છે? વલભી. 97મો ક્વેશ્ચન, ભાવનગર જિલ્લામાં વહેતી કઈ નદીને અંત ખંભાતના અખાતમાં થાય છે? શેત્રુંજી અને કાળુભાર. 98મો ક્વેશ્ચન, ભાવનગર જિલ્લાની કઈ સિંચાઈ યોજના સૌથી મોટી છે? શેત્રુંજય સિંચાઈ યોજના. 99મો ક્વેશ્ચન, ભાવનગર જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે કઈ સંસ્થાનું યોગદાન મોટું છે? દક્ષિણામૂર્તિ અને લોક ભારતી. 100મો ક્વેશ્ચન, આઝાદી સમયે ભાવનગરની દિવાન કોણ હતા? અનંતરાય પટાણી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.